જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીની વાત કરીએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ હતી અને 30 એપ્રિલ તારીખ પૂર્ણ થઈ ગયેલી છે। પૂર્ણ થયા બાદ કુલ કેટલા ફોર્મ કન્ફર્મ થયા તેમનો આંકડો પણ જાહેર થઈ ગયો। લગભગ 14 લાખથી લઈને 15 લાખ સુધી કુલ અરજીઓ થયેલી છે। તદુપરાંત ઘણી ખરી અરજીઓને આજે રિજેક્ટ કરવામાં આવેલી છે। જે રિજેક્ટ થયેલી અરજી છે તેમની યાદી આજે ડિક્લેર કરવામાં આવી। તો જે અરજીની અંદર કુલ કેટલા નામ છે, તદુપરાંત તે રિજેક્ટ થવા પાછળનું કારણ શું છે, આ તમામ માહિતી સાથે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો જોઈએ તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપેલી છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક ભરતીમાં જે ઉમેદવાર મિત્રોએ અરજી કરી છે અને તેમણે અરજી કર્યા બાદ ફી ભરવાની હોય છે અને જે ઉમેદવાર મિત્રોએ ફી નથી ભરી તેવા દરેક ઉમેદવાર મિત્રોની યાદી છે તે વેબસાઇટ ઉપર મૂકવામાં આવી। એટલે કે ફી નથી ભરી તેવા દરેક ઉમેદવાર મિત્રોની યાદીને રિજેક્ટ કરવામાં આવેલી છે, તેમના ફોર્મને રિજેક્ટ કરવામાં આવેલી છે। અને વાત કરીએ તો લગભગ 14,000થી પણ વધારે ઉમેદવાર મિત્રોના ફોર્મ છે તેમને રિજેક્ટ કરવામાં આવ્યા। તેમનું લિસ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો, જે કંઈક આ રીતે ડિક્લેર કરવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ લિસ્ટ ઓફ રિજેક્ટ એપ્લિકેશન। ગુજરાત પોલીસ ભરતીની અંદર જે એપ્લિકેશનો રિજેક્ટ કરવામાં આવી તેમનું લિસ્ટ અહીંયા ડિક્લેર કરવામાં આવ્યું, જેમાં સિરીઝ નંબર દર્શાવવામાં આવ્યો, તેમનો એપ્લિકેશનનો કન્ફર્મેશન નંબર કયો હતો તે એ ઉમેદવારનું નામ દર્શાવેલું છે અને કયા કારણોસર તેમનું એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવ્યું તેમનું અહીંયા રીમાર્ક દર્શાવવામાં આવ્યું, જે દરેક જગ્યાએ તમે જોઈ શકો છો। ફી નોટ પેઇડ નામનો ઓપ્શન આપે છે, મતલબ જે ઉમેદવાર મિત્રોએ ફી નથી ભરી તેમના દરેક ઉમેદવાર મિત્રોના એપ્લિકેશનને રિજેક્ટ કરવામાં આવેલી છે। આવી રીતે કુલ લગભગ 273 પેજની પીડીએફ છે તે ડિક્લેર કરવામાં આવી છે। અને છેલ્લા પેજની વાત કરીએ તો છેલ્લા પેજમાં તમે અહીંયા જોઈ શકો છો કુલ 14,365 જેટલા ઉમેદવારોની અરજીને રિજેક્ટ કરવામાં આવેલી છે। કુલ 14,365 જેટલા ઉમેદવાર મિત્રોએ ફોર્મ સબમિટ કરીને ફી નથી ભરી અને ફી નથી ભરી તેમના કારણે જ તેમની અરજીને રિજેક્ટ કરવામાં આવેલી છે।